કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ગઈકાલે ભચાઉ ખાતે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા 3 વાત મારી 3 વાત અમારી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વિવિધ સમાજના અગ્રણીઓ પણ વેપારી એસોસિએશન તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. તેવામાં લોકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, જેમાં વેપારી એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કોમ્પ્લેક્સમાં મોટી માત્રામાં દારૂની બોટલો તેમજ કોથળીઓ ઉડતી હોય છે. આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન હતો. તેમજ રસ્તા ઉપર ચાલતા વાહનો દ્વારા તાળપત્રી નહીં લગાવતા અકસ્માત સર્જાતા હોય છે તથા મારામારીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવી અનેક રજૂઆતો થઈ હતી. એસપી સાગર બાગમારની કામગીરીના પણ લોકોએ ખૂબ વખાણ કર્યા હતા. તેમજ વધતા જતા સાયબર ક્રાઇમના કેસોને કેવી રીતે અટકાવી શકીએ એની પણ માહિતી પૂરી પાડી હતી. જમાલ રાયમા, કબીર ન્યૂઝ, ભચાઉ, કચ્છ. એ લોકો દ્વારા અમુક જે છે પોલીસ તરફથી રજૂઆત કરવામાં આવેલ હતી, જેમાં કોઈ પણ નાના મોટા ઇન્સિડન્ટ બનતા હોય એ બાબતમાં તથા અમુક જે બનાવો હોય એમને ડિટેક્ટ કરવા બાબતમાં. એટલે પોલીસ તરફથી એ લોકોને ખાસ એમાં સૂચન કરવામાં આવ્યો છે અને કહેવામાં પણ આવ્યો છે કે પોલીસની એમાં પૂરતા પ્રયાસ રહેશે અને જેટલું ઝડપથી થાય બધા ડિટેક્ટ પણ કરવામાં આવે અને એની સાથે સાથે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલ રહી છે એમાં પણ લોકોનો સહયોગ જે છે વધુ સારી રીતે મળે એ પણ પોલીસ તરફથી એ લોકોને અપીલ કરવામાં આવી છે અને પ્રજા જે છે એમાં બહુ સારું સહકાર પણ આપ્યો છે અને એના લીધે અલગ અલગ બનાવો પર જે પોલીસને ડિટેક્ટ કરવામાં ઘણી બધી મદદ મળી છે. આગળમાં પણ જે છે અમારા લોકો દ્વારા એ જ રીતે એ લોકો સાથે મળીને જે એમની નાની મોટી જે કોઈ ઇસ્યુઝ હોય એ કામગીરી કરવામાં પોલીસ દ્વારા પૂરતા પ્રયાસ કરવામાં આવશે. જે અમુક રજૂઆતો દારૂ બાબતમાં આવતી હોય એમાં હમણાં થોડા દિવસો પહેલા જે છે લોકલ પોલીસ દ્વારા અને એલસીબી એસઓજી દ્વારા પણ જે છે હાઈવે વિસ્તારની જે હોટલો છે એમની એક રેન્ડમ ચેકિંગ રાખવામાં આવેલ હતી, સરપ્રાઇઝ ચેકિંગ. એ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન પણ જે છે પોલીસ દ્વારા અલગ અલગ પ્રોહિબિશનના કેસીસ કરવામાં આવેલ છે અને આગળમાં પણ એ જ રીતે સરપ્રાઇઝ ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવશે અને જે કોઈ વિસ્તારની અગર કોઈ રજૂઆત મળશે તો એ વિસ્તારમાં પણ જે છે પોલીસ દ્વારા રેડ કરવામાં આવશે. એમાં પોલીસના બંદોબસ્તની જ્યારે પણ કોઈ જરૂરત લાગતી હોય અને કોઈ વિભાગ એમાં બંદોબસ્તની માંગણી કરતા હોય ત્યારે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત આપવામાં આવશે. એ જે મેટરની આ વાત કરો છો એમાં એ લોકોનો જે ઇસ્યુઝ અને જે બંને પક્ષ બાબતની ફરિયાદો જે પોલીસને આપવામાં આવી હતી એ દ્વારા પોલીસની જે છે એમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને હજી પણ કોઈનું અગર ફરિયાદ લેવાનું બાકી હોય તો એ પણ અમે જોડાવી લઈએ અને એમાં પણ જે છે પૂરતા પગલાં લેવામાં આવશે. અભિનંદન. મુન્દ્રા બાર એસોસિએશનના પ્રમુખપદની ચૂંટણીમાં પ્રતિષ્ઠાભર્યા જંગમાં આપ શ્રી વિજયશ્રીને વર્યા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. ઉત્તરોત્તર પ્રગતિની શુભકામના. માનનીય ભાવનાબેન કિશનભાઈ બારોટ, પ્રથમ મહિલા પ્રમુખ, મુન્દ્રા બાર એસોસિએશન. શુભેચ્છકો નારાયણ પી કાનાણી, તીર્થ આર દેસાઈ, ભરતસિંહ કે જાડેજા, અલ્તાફ જે માંજોઠી, શાઇન એ વરિયા, એડવોકેટ્સ કાનાણી એસોસિએટ, મુન્દ્રા, કચ્છ.